ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો. તો ભાઈ આજે છે રવિવાર ને આપણે જઈ રહ્યા છીએ અંબાજી યાત્રાધામ. આજની તારીખ છે, જોઈ લો તમે, 5 જાન્યુઆરી સન્ડે 10:50 થઈ છે. અને તમને આપણી ધનનો દેખાડી દઉં બહારથી. જોઈ લો ભાઈ. तो આપણે અત્યારે પેલા સીએનજી પુરાઈ દઈએ એટલે ગાડી તરસી થઈ જાય. ગાડીને देखा आपने लापरवाही का नतीजा है. કરી દઈએ એટલે પછી આપણે અંબાજી માટે રવાના થઈએ. તો હવે આપણે રાજસ્થાનની અંદર એન્ટર કરવા જઈ રહ્યા છીએ. અત્યારે ગુંદરી છે, હવે આની પાછળ રાજસ્થાનની બોર્ડર આવશે, મંડાર આવશે પહેલા, એના પછી આપણે રેવદર આબુ રોડ થ્રુ આપણે અંબાજી જવાના છીએ. તો આપણે અત્યારે ગુજરાતમાં છીએ, એના પછી આપણે રાજસ્થાનમાં એન્ટ્રી લઈશું અને રાજસ્થાનમાંથી ફરી પાછા ગુજરાતની અંદર આપણે આવીશું. જો અંબાજી યાત્રાધામની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર એ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. જો તમે રાજસ્થાનથી આવો છો તો આબુ રોડથી નજીક પડશે, અને જો ગુજરાત બાજુથી આવો છો તો પાલનપુર બાજુથી એ અંબાજી ચેકપોસ્ટ થઈ ગઈ છે. ગુજરાત પોલીસ ગુજરાતની બોર્ડર ચેકપોસ્ટ છે, ગુંદરી ચેકપોસ્ટ. એ ગુજરાતના બનાસકાંઠાના બોર્ડર રાજસ્થાનની એન્ટ્રી તરફનો રસ્તો છે, ત્યાં આગળ આવે છે. થોડીક વારની અંદર જ આપણે રાજસ્થાનની અંદર એન્ટ્રી લઈશું. રાજસ્થાનની અંદર સૌથી પહેલા મંડાર આવશે, આ પછી રેવદર આવશે, પછી આબુ રોડ થઈને આપણે જઈશું અંબાજી. જો અહીંયાથી સીધું 71 કિલોમીટર છે. વેલકમ ટુ રાજસ્થાન ટોલ રોડ, પાલી 183, જોધપુર 253. આ જે પર્વત તમે જોઈ રહ્યા છો એ લીલાધારી મહાદેવ મંદિર છે, જે મહાદેવજીનું મંદિર છે, મંડારની અંદર આવેલું છે રાજસ્થાનમાં. તો આપણે મંડાર શહેરની અંદર આવી ગયા છીએ. અત્યારે રાજસ્થાનનું ફર્સ્ટ સિટી એન્ટ્રી લેતા જ આવી છે. અહીંયાથી સુંધા માતા એ 56 કિલોમીટર થાય છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે રાજસ્થાનના રેવદર ની અંદર આવી ગયા છીએ. અત્યારે હવે આના પછી આપણું આબુ રોડ આવશે, એના પછી આપણું અંબાજી આવશે. તો ચાલો કન્ટિન્યુ મિત્રો, મળીએ હવે આબુ રોડ જઈને. ચાલો. રાજસ્થાનના રસ્તાઓ ભાઈ બહુ જ ખરાબ છે, ખાડા આવે છે, અને આ જે રસ્તો છે પહાડી અને જંગલી રસ્તો છે. તો અહીંયા રીંછ અને જે જંગલી પ્રાણીઓ છે એમની પણ આવવાની શક્યતાઓ છે. માઉન્ટ આબુ એ અહીંયાથી જસ્ટ બાજુમાં જ છે, નજીક જ પડે છે, જેના કારણે જંગલી એરિયા લાગે છે. બહુ જ જોરદાર પહાડો દેખાય છે. પુલ તૂટેલો છે. પહાડો એરિયા જો એ અરવલ્લીની ગિરિમાળા આવે છે, જે માઉન્ટ આબુ પછી અંબાજી ની આજુબાજુ તમને જોવા મળશે. અને આ જે એરિયા જે છે મેઇનલી ટ્રાઇબલ એરિયા છે, એટલે કે આદિવાસી એરિયા છે. તો અહીંયા મોટા ભાગે તમને ટ્રાઇબલ કોમ્યુનિટી જોવા મળશે. અહીંયા થોડુંક પુલનું કામકાજ ચાલે છે, જેના કારણે ડાયવર્ઝન આપેલું છે. તો અત્યારે આપણે આબુ રોડની અંદર એન્ટ્રી લઈ લીધી છે. તો અત્યારે આપણે આબુ રોડની અંદર એન્ટ્રી લઈ લીધી છે, અને આ જે નદી આબુ રોડની જે બનાસકાંઠાની અંદર આબુ રોડથી બનાસકાંઠામાં એન્ટર કરે છે, જેને આપણે બનાસ નદી બી કહીએ છીએ. હવે આપણે અહીંયાથી આબુ રોડ 15-17 કિલોમીટર દૂર હશે અંબાજી. આબુ રોડ રાજસ્થાન રોડવેઝની બસ તમે જોઈ શકો છો, જે સામે આવી રહી છે. આબુ રોડ ડેપો, ભીનમાળ, આબુ રોડ ભીનમાળ. ગુજરાતીઓની ફેવરેટ જગ્યા, સરકારી ઇંગ્લિશ વાઇન શોપ.
पहुंचा 7वीं फेल। चुप, एक शब्द नहीं। રાજેશ મંદિરે આપણે પહોંચી ગયા છીએ. અંદરની ક્લિપ કદાચ આપણે નહીં ઉતારી શકીએ કારણ કે એ મોબાઈલ એલાઉડ નથી અંદર. એવું હશે તો આપણે ક્લિપ નાખી દઈશું.